નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। રાજ્યના આઈએએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે, જેમાં બંછાનિધિ પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે। એમ થેન્નારસનની અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે, તો રાહુલ ગુપ્તાને ક્લાઇમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે। રાહુલ ગુપ્તાને ક્લાઇમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો। રમૈયા મોહનને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે, તો અવંતિકા સિંહને જીએસસીએલનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે। પ્રવીણ સોલંકી મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। સંદીપ સાંગલેને સ્પોર્ટ્સ યુથ કલ્ચરલ એક્ટિવિટીના ડિરેક્ટર જનરલ તરીકેની નિમણૂક કરવામાં આવી છે, તો કુલદીપ આર્યાને ખાણ ખનીજ વિભાગ તેમજ ધોલેરા સરની જવાબદારી અપાઈ। અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડીકેની પણ બદલી કરવામાં આવી છે। પ્રવીણા ડીકેને ખાણ ખનીજ વિભાગના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે, તેમજ એમડી તરીકે નિમણૂક કરાઈ। મુખ્ય સચિવની નિવૃત્તિ પછી આ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે। પી સ્વરૂપને કમિશનર લેન્ડ રિફોર્મમાંથી કમિશનર ઇન્ડસ્ટ્રીઝ તરીકે બદલી કરવામાં આવી છે, તો એમ નટરાજનને જીએસઆરટીસીના એમડી તેમજ પોર્ટ અને ટ્રાન્સપોર્ટની જવાબદારી સોંપવામાં આવી છે। તુષાર ધોળકિયાને જીએસએસ સિલેક્શન બોર્ડના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે, તો વિનોદ રાવને લેબર સ્કિલ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। અનુપ આનંદને ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર બનાવવામાં આવ્યા છે, તો મિલિંદ તોરવણેને એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના એમડી બનાવવામાં આવ્યા છે। મુખ્ય સચિવનો પદભાર સંભાળ્યાના 24 કલાકમાં જ રાજ્યના 24 આઈએએસની બદલી કરવામાં આવી છે। ચીફ સેક્રેટરી પંકજ કુમારે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ આ મોટા નિર્ણય લેવાયા છે, જેમાં અમદાવાદના કલેક્ટર તરીકે સુજીત કુમારની નિમણૂક કરવામાં આવી છે। ભાવનગર કલેક્ટર આર કે મહેતાને ભાવનગરના કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, તો જીટી પંડ્યાની શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો વિપુલ ગુપ્તાને અમદાવાદના ડેપ્યુટી મનપા કમિશનર તરીકે નિમણૂક કરાઈ। અમૃતેશ ઔરંગાબાદકરને રિજિયોનલ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। મ્યુનિસિપાલિટીઝ અમદાવાદનો વધારાનો ચાર્જ કે સંપતની ખાણ ખનીજ વિભાગના એમડી તરીકે નિમણૂક કરાઈ। આર.એમ. તન્નાને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે। વીએન શાહને જેએડીના એડિશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે, તો એસકે પ્રજાપતિને મહેસાણાના કલેક્ટર બનાવાયા છે। કેબી ઠક્કરને જામનગરના કલેક્ટર બનાવાયા છે, તો એસડી વસાવાને રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝનો સુરતનો વધારાનો ચાર્જ સોંપાયો છે। જીએમ પ્રજાપતિને ગ્રામીણ વિકાસના કમિશનર બનાવવામાં આવ્યા છે, તો અનિલ ધામેલિયાને વડોદરાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે। લલિત નારાયણ સંધુને સાબરકાંઠાના કલેક્ટર બનાવાયા। રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગરના કલેક્ટરનો ચાર્જ સોંપાયો, તો ગાર્ગી જૈનને છોટાઉદેપુરની જવાબદારી સોંપવામાં આવી છે। પાટણના ડીડીઓ તરીકે ચંદ્રકાંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। ઉત્સવ ગૌતમને કચ્છના ડીડીઓ તરીકેની જવાબદારી સોંપાઈ છે। દિનેશ ગૌરવને હાયર એજ્યુકેશનના ડિરેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે। 4 આઈએએસ અધિકારીઓને પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। દેશના 10 કરોડ કરદાતાઓને મોદી સરકારે મોટી રાહત આપી છે, જેમાં નવા ટેક્સ સ્લેબમાં નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। હવે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે। નવા ટેક્સ સ્લેબમાં 4 લાખની આવક સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવી છે। નવા ટેક્સ સ્લેબમાં 4 થી 8 લાખની આવક પર 5% ઇન્કમ ટેક્સ, તો નવા ટેક્સ સ્લેબમાંથી 8 થી 12 લાખની આવક પર 10% ઇન્કમ ટેક્સ રહેશે। 12 લાખ સુધીની આવક પર કર ન ચૂકવવો પડે તેટલું ટેક્સ રિબેટ રહેશે। ટેક્સ રિબેટ બાદ 12 લાખ સુધીની આવક સંપૂર્ણ કરમુક્ત છે। 12 થી 15 લાખ સુધીની આવક પર 15% ટેક્સ રહેશે, તો 15 થી 20 લાખની આવક પર 20% ટેક્સ રહેશે। 20 થી 25% સુધીની આવક પર 25% ટેક્સ ચૂકવવાનો રહેશે, અને 25 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગુ પડશે। In the new tax regime, I propose to revise tax rate structures as follows. 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To taxpayers
to taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again. To taxpayers up to 12 lakh of income other than special rate income such as capital gains, tax rebate is being provided in addition to the benefit due to slab rate reduction. તો બજેટમાં નાણામંત્રી સીતારમણની જાહેરાત વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સમાં છૂટ વધારવામાં આવી છે. વ્યાજ પર છૂટ 50,000 થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. ટીસીએસ રૂપિયા 7 લાખથી વધારીને 10 લાખ કરાશે તો 90 લાખ કરદાતાઓએ વધુ ટેક્સ ચૂકવ્યું છે. વરિષ્ઠ નાગરિકો માટે આ મોટી જાહેરાત છે. નાણામંત્રીએ કહ્યું કે ટીડીએસની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે. તેમના માટે વ્યાજ મુક્તિ 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ટીડીએસ અને ટીસીએસ ઘટાડવામાં આવશે. તો બજેટમાં નાણામંત્રી સીતારમણે એક બીજી મોટી જાહેરાત કરી. કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ હવે 5 લાખની લોન મળશે. 7.70 કરોડ ખેડૂત અને પશુપાલકોને આ લોનનો ફાયદો થશે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની પણ જાહેરાત કરવામાં આવી. 100 જિલ્લાના 1.70 કરોડ ખેડૂતોને આનો લાભ મળશે. કેન્દ્રીય બજેટથી ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે. કપાસ પકવતા ખેડૂતોને યોજનાનો લાભ મળશે. ઉત્પાદન વધારવા કેન્દ્રનું 5 વર્ષનું મિશન રહેશે. દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળવાનો દાવો કરાઈ રહ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધારાઈ છે. તો મેડિકલ વિદ્યાર્થીઓ માટે પણ બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. મેડિકલ કોલેજમાં સીટ વધારવામાં આવશે. આગામી વર્ષથી 10,000 મેડિકલ સીટ વધારાશે. કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારમણે આ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે બજેટ અંગે નિવેદન આપ્યું. સર્વાંગી વિકાસ થઈ શકે એ પ્રકારનું બજેટ હોવાનું જણાવ્યું છે. પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો તેમણે આભાર માન્યો. કહ્યું કે દેશના તમામ સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે. કરોડો ઘરમાં શુદ્ધ પાણી પહોંચાડ્યું છે. શુદ્ધ પાણીથી બાળકોના મોત થતા બચાવી શક્યા છીએ. सर्वांगी विकास के लिए जो बजट की आवश्यकता है उस तरह का बजट इस बार फाइनेंस मिनिस्टर ने पेश किया है. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने देश के सभी सेक्टर के लोगों को लिए उनकी आवश्यकता के अनुसार इस बजट में कुछ न कुछ देने की कोशिश की है. जल जीवन मिशन की अगर बात करेंगे तो इसके अंदर जो आज तक में 15.44 करोड़ घरों में जो पानी दिया गया है उसकी वजह से जो फायदे हुए, जैसे 5.5 करोड़ घंटे महिलाओं के रोज पानी के लिए जाना पड़ता था, उसमें अंदर उनका खर्च होता था. आज उनके जो 5.5 करोड़ घंटे रोज के बचे वो अपने घर के लिए, अपने बच्चों के लिए, उनके एजुकेशन के लिए, उनके परवरिश के लिए या आर्थिक उपार्जन के लिए वो खर्च कर सकती है. आप કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી. વાર્ષિક 12 લાખની આવક ધરાવનારને ટેક્સમાંથી મુક્તિ મળી છે. બજેટમાં મધ્યમ અને ઉચ્ચ વર્ગને મોટી રાહત મળી હોવાનું તેમણે જણાવ્યું. ગરીબ, યુવા અને ખેડૂતોને ગતિ આપનારું બજેટ ગણાવ્યું. તો એગ્રીકલ્ચર, એમએસએમઈ, રોકાણ અને એક્સપોર્ટને આવરી લેતું બજેટ પણ ગણાવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી. આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે. આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું. આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે. દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. એગ્રીકલ્ચર, એમએસએમઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે.
કેન્દ્રીય બજેટ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી. અમિત ચાવડાના બજેટ મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યા. સતત 11મા વર્ષે ગુજરાત માટે કોઈ યોજના નહીં હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું. 65 પાનાના બજેટમાં ગુજરાતનો એક વખત પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. સત્તા ટકાવી રાખવા બિહારને છૂટા હાથે લાહણી કરાઈ હોવાનું પણ અમિત ચાવડાએ જણાવ્યું. ખેડૂતોને દેવા માફી માટે પણ નક્કર વાત નથી કરવામાં આવી. જીડીપી 6.4% થતા આર્થિક સ્થિતિ પણ નબળી રહી છે. ડોલર સામે રૂપિયો સતત નબળો થતો જાય છે. શિક્ષણ સુધારવા માટે પણ સરકારનો કોઈ પ્રયાસ ન હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું. સાથે જ જીએસટીના સ્લેબમાં રાહત આપી હોય તો મોટા વર્ગને ફાયદો થતો જાહેરાત અને રાજકીય એજન્ડા પાર પાડવાનું બજેટ ગણાવ્યું. 11મા વર્ષે પણ જે ભ્રમિત ગર્વ હતો એ આજે તૂટી ગયો છે. કારણ કે 65 પાનાના બજેટ પ્રવચનનો ગુજરાતનો એક વખત પણ ઉલ્લેખ કરવામાં નથી. એટલે બીજી બાજુ જે સત્તા મેળવી છે, સત્તા ટકાવી છે, એના માટે બિહારને છૂટા હાથે લાગણી કરવામાં આવી અને ગુજરાતીઓને નિરાશ થવું પડ્યું. આ બજેટ છે. આ બજેટમાં બેરોજગારી ઘટાડવા માટે, મોંઘવારી ઘટાડવા માટે, ખેડૂતોની આવક બમણી કરવા માટે, ખેડૂતોનું દેવા માફી માટે કોઈ પણ નક્કર વાત કરવામાં નથી આવી. એટલે આ બજેટથી દેશના યુવાનો, દેશની ગૃહિણીઓ, દેશના ખેડૂત વર્ગના લોકો નિરાશ થયા છે. દેશના વિકાસમાં જે જીડીપી છે એ ગત વર્ષની સરખામણીએ જોઈએ તો ઇકોનોમિક સર્વેમાં ગત વર્ષે જે જીડીપી 7% હતો એને ઘટાડીને આ વર્ષે 6.4% કરાયા છે. અને હવે વાત સ્થાનિક સ્વરાજ્યના જંગની કરીએ તો મતદાન પહેલા જ મહાસંગ્રામ જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટના જેતપુરમાં ભાજપમાં ભડકો થયો છે. હજુ ચૂંટણી થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં ભડકો જોવા મળ્યો છે. ખેડાની વાત કરીએ તો ખેડાના મહેમદાવાદમાં મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપી દીધું છે. મહિલા મોરચાના પ્રમુખે આજે રાજીનામું આપી દીધું હતું. વાત કરીએ વડોદરાના કરજણની તો વડોદરા કરજણમાં પણ કાઉન્સિલરે રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા જ જાણે રાજીનામાનો દોર શરૂ થયો હોય તેવા દ્રશ્યો પણ આજે જોવા મળ્યા. તાપીના સોનગઢમાં પણ જિલ્લા સંગઠન મંત્રીએ રાજીનામું આપી દીધું છે. જામનગરના જામજોધપુરમાં પણ ભડકાના એંધાણ વર્તાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક જે પ્રકારે રાજીનામાનો દોર શરૂ થયો હોય તેમ અલગ અલગ જગ્યાએ આજે અલગ અલગ નેતાઓએ રાજીનામા આપી દીધા છે. રાજકોટમાં જેતપુર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ ભાજપમાં ડખા જોવા મળ્યા. સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પણ મેન્ડેટ ન આપ્યું. પ્રદેશમાંથી જાહેર કરેલ ઉમેદવારોના નામમાં પણ મેન્ડેટ ન આવ્યું. વોર્ડ નંબર 10 અને 11 બંને ઉમેદવારોના નામ હતા નહીં. અને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી. મેં ફોર્મ ભરેલું હતું પણ મેન્ડેટ મળ્યો નથી. એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં. અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું. અમારે કેવી રીતના ચાલવું, શું કરવું આગળ, એના માટે અમે મીટિંગ કરીએ, બધાના મંતવ્ય લઈને પછી આગળ વધશું. રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે બાફ્યું છે. રાધનપુર નગરપાલિકાના ભાજપના ઉમેદવારને તેમણે બિનહરીફ જાહેર કર્યા. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી દીધી. વોર્ડ નંબર 7માં ઉમેદવાર પરશુભાઈ દેવી પૂજકને બિનહરીફ જાહેર કર્યા. કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ પોસ્ટ કરી દેવામાં આવી. સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી. વોર્ડ નંબર 7ના કોંગ્રેસ ઉમેદવાર જયાબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી. ઠાકોરે વોર્ડ નંબર 7 ની પોસ્ટ કરી છે. હજી તો મેન્ડેટ બી હાથમાં નથી આવ્યા કોઈના. અમારા 4 કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કમ્પ્લીટ મજબૂત છે ને અહીંયા હાજરમાં બેઠા છે. તો આ તરફ જામનગરના જામજોધપુર ભાજપમાં ભડકો થયો. પૂર્વ પ્રમુખે આપમાંથી ઉમેદવારી નોંધાવી છે. લાલજી વિંઝુડા 33 વર્ષથી ભાજપના કાર્યકર્તા હતા. અનુસૂચિત વોર્ડ નંબર 7માં આપમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપમાં ટિકિટ ન મળતા આપમાં જોડાયા. આજે હું છેલ્લા 33 વર્ષથી ભાજપમાં હતો, સેક્રેટરી હતો, નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છું. અને છતાં પણ જો મારી અપેક્ષા હતી હોય જેથી કારણે નારાજ થઈ અને મેં આજે આમ આદમીમાં ફોર્મ ભરેલ છે. ટિકિટ ન મળતા તાપીમાં ભાજપમાં ભડકો થયો છે. ભાજપના જિલ્લા સંગઠન મંત્રીએ રાજીનામું આપ્યું. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા રાજીનામું આપી દેવામાં આવ્યું. વોર્ડ નંબર 2માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી. છેલ્લા સમયે ટિકિટ કપાતા અનિતાબેન પાટીલ નારાજ થયા.
2 ટર્મ સુધી નગર મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. ભાજપે સંગીતાબેન પાટીલને ટિકિટ આપી છે. આજે મને એટલું દુઃખ થાય છે કે હું આટલા વર્ષોથી કામ કરું છું છતાં મને ટિકિટ ન મળ્યું. અને જ્યારે મેં પૂછવામાં આવ્યું હોદ્દેદારોને તો હોદ્દેદારો તરફથી એવો જવાબ આપવામાં આવ્યો ત્યાંથી પાર્લામેન્ટરીમાંથી કટ કર્યું છે. ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાના ભાઈને ટિકિટ મળી છે. સમાજવાદી પાર્ટીએ કાના જાડેજાને અત્યારે મેદાને ઉતાર્યા છે. કોઈ સરકાર સાથે વાંધો નથી, પરંતુ કુતિયાણાનો વિકાસ કરવો છે, એના માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાનું કાના જાડેજાએ નિવેદન આપ્યું. 24 સભ્યો સાથે ઉતર્યા છે સમાજવાદી પાર્ટીમાંથી અમે લડશું. બરાબર છે. અને અહીંયા કોઈ જાતનો કંઈ વિકાસ થયો નથી. છેલ્લા 15-20 વર્ષથી કુતિયાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે. એના કારણે અમારે આવવું પડ્યું છે. મને કોઈ સરકાર વાંધો નથી. મારે માત્ર ને માત્ર કુતિયાણા સિટીને સુધારવું છે અને એને પ્રગતિના પથે લઈ જવું છે. બોટાદમાં નગરપાલિકામાં મતદાન પહેલા જ ભાજપની જીત થઈ છે. વોર્ડ નંબર 7માં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થયા. ભાજપના ઉમેદવાર સામે એક પણ ફોર્મ ન ભરાયા. પરિણામ પહેલા 44 બેઠકોમાંથી 4 બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. સહદેવસિંહ ચૌહાણ, રૂપલબેન જોશી બિનહરીફ થયા. ધર્મિષ્ઠાબેન જોટાણીયા અને અશ્વિનભાઈ ખસિયા પણ બિનહરીફ વિજેતા જાહેર થયા. તાપીની સોનગઢ નગરપાલિકાની વોર્ડ નંબર 7 માટે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સોનગઢ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠક માટે કુલ 76 ફોર્મ ભરાયા છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના માત્ર 3 ઉમેદવાર જ ફોર્મ ભરી શક્યા છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે અંતિમ દિવસે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી. ભાજપના ઉમેદવાર અમરાભાઈ હાડગડાએ પોતાના ટેકેદારો સાથે સમર્થકો સહિત ભાજપના હોદ્દેદારો સાથે ફોર્મ ભર્યું. ભારતીય જનતા પાર્ટી એ વિકાસને વરેલી પાર્ટી છે. એટલે આ પેટા ચૂંટણીમાં ખાલી પડેલી સીટ માટે અમરાભાઈને પાર્ટી ટિકિટ આપતા સર્વ સમાજ, સર્વ કાર્યકર્તાએ એક હરખ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ફોર્મ ભર્યું. મોરબીની 3 નગરપાલિકા માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા. 2 તાલુકા પંચાયત માટે પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. હળવદ નગરપાલિકાના 7 વોર્ડ માટે 28 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. વાંકાનેર પાલિકા માટે 6 વોર્ડમાં 24 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ. માળિયા મિયાણા પાલિકાના 2 વોર્ડમાં 2 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. વાંકાનેરની ચંદ્રપુર અને માળિયાની સરવડ તાલુકા પંચાયતના 2 ઉમેદવાર જાહેર કરાયા. કચ્છની 2 નગરપાલિકા માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભચાઉ રાપર નગરપાલિકા માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા. 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જામનગર નગરપાલિકામાં ઉમેદવારોનું અંતિમ દિવસ. ધ્રોલ, કાલાવાડ, જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. 7 બેઠકો ઉપર 28 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ. ગુજરાત ફર્સ્ટ જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં પહોંચ્યું હતું, જ્યાં વિકાસ કાર્યોની વણઝાર ભાજપને જીતાડે છે તેવું પૂર્વ કૃષિમંત્રીએ નિવેદન આપ્યું. દેશ ભારતીય જનતા પાર્ટીએ જામજોધપુર નગરપાલિકાના 7 વોર્ડ અને 28 ઉમેદવારની પસંદગી કરી છે. એ તમામ ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ કરવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય દીનદયાળ ઉપાધ્યાય કાર્યાલયથી રેલીના સ્વરૂપે આવી મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ઉમેદવારો અને આગેવાનો ઉપસ્થિત રહી અને નગરપાલિકામાં ભાજપનું એક હતું શાસન છે અને સમસ્યાઓની ભરમાર છે. જામજોધપુર શહેરમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર અને અનેક જાતની સમસ્યાઓ છે. પાલિકામાં ભયંકર ભ્રષ્ટાચાર છે, પરંતુ માથાભારે તત્વોના હિસાબે કોઈ બોલતા નથી. છોટાઉદેપુરના નસવાડીના નલિયાબારી ગામમાં વિકાસનો પન્નો ટૂંકો પડ્યો. આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો આ ગામમાં અભાવ જોવા મળ્યો છે. સુવિધાના અભાવે મહિલાને જોડીમાં નાખી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પ્રસૂતિની પીડા થતા મહિલાને જોડીમાં નાખી લઈ જવામાં આવી હતી. બહુથી મહિલાને દુખાવો ઉપડ્યો હતો, તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા. કારણ કે અમારા ગામમાં
એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રસ્તાની સુવિધા નથી. એના કારણે ખાનગી વાહનને બોલાવ્યું અને નિશાણા ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં 108 આવી નિશાણા ગામ સુધી અને 108માં બેસાડીને ગોળબોરિયાદ દવાખાને લઈ ગયા. પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો. કારણ પાટણની હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. સુભદ્રાનગરમાં ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો કર્યો. મહિલાની પ્રસૂતિ બાદ બાળક કોમામાં જતા પરિવારે હોબાળો કર્યો હતો. નાયતા ગામની મહિલાને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી. ડિલિવરીમાં ખામી સર્જાઈ હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે. બાળક હાલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે. પેશન્ટને છે ને દર્દીની ટ્રીટમેન્ટ બાબતે ગેરસમજણ હતી. પછી એમના સગાવાલાને બધા ગાયનેક ડૉક્ટરે સમજાવ્યું, બરાબર, કે આમાં જે ટ્રીટમેન્ટ અપાઈ હોય એ પરફેક્ટ છે અને એના અંદર કશું જ આગુ પાછું નથી. પેશન્ટના સગાને સંતોષ થયો છે. પોરબંદરની નેવી ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ફેક ઈમેલ પરથી શાળાને ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. ઈમેલ મળતા એસઓજી અને બોમ્બ સ્ક્વોડે શાળાની તપાસ શરૂ કરી છે. શાળાની તપાસ દરમિયાન કંઈ ન મળતા રાહતનો શ્વાસ લીધો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા. મોડાસા રાજેન્દ્રનગર રોડ પર 50થી વધુ હોર્ડિંગ્સ લાગ્યા છે, જેમાં વી સપોર્ટ બીઝેડ લખાણ સાથે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. પોન્જી સ્કીમના આરોપમાં અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં બંધ છે. અજાણ્યા ઈસમોએ સમર્થનમાં પોસ્ટર લગાવ્યા છે. વાવ રામપુરામાં ગૌશાળા લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. લકી ડ્રોના કાર્યક્રમમાં પોલીસ ત્રાટકતા ડ્રો બંધ રાખવામાં આવ્યો. દિવસભર લકી ડ્રોની તૈયારીઓ કરાઈ હતી. ઇનામની લાલચે પહોંચેલા એજન્ટો ખાલી હાથે પાછા ફર્યા હતા. લકી ડ્રોના નામે આયોજકો લોકો સાથે છેતરપિંડી કરે છે. સુરતના ભટાર વિસ્તારમાં ધર્મ પરિવર્તનના ખેલમાં એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરતા યુવકે જીવ ગુમાવ્યાના આરોપ છે. હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ આ આરોપ લગાવ્યા છે. ખ્રિસ્તી ધર્મ અપનાવશે તો યુવક સાજો થશે તેવું દબાણ કરવામાં આવતું હતું. યુવક મોતને ભેટતા અનુયાયીઓ વિધિ કરવા માટે પહોંચ્યા હતા. ખ્રિસ્તી ધર્મ અનુસાર વિધિ કરવા માટે પહોંચ્યા હોવાનો આરોપ લાગ્યો છે. વિરમગામ ડાંગર કૌભાંડમાં મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે. ડાંગર કૌભાંડમાં 3 આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુફિયાન મંડલી હજુ પણ ફરાર છે. 3.67 કરોડનું ડાંગ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. વડોદરાના શાસકોને મેરેથોનના આયોજકોએ રેવડી આપી છે. પાલિકાએ 10 હોર્ડિંગ્સ અને 60 જેટલી ટી ગેટ મફતમાં લગાવવા માટે મંજૂરી આપી છે. 10 હોર્ડિંગ્સની મંજૂરી મેળવી આયોજકોએ 100થી પણ વધુ હોર્ડિંગ્સ લગાવ્યા છે, જેમાં કોમર્શિયલ ઇવેન્ટમાં પાલિકાની તિજોરીને લાખોનું નુકસાન થશે. મેરેથોનના નામે આયોજકો કરોડો રૂપિયા કમાય છે. નવલખી મેદાન બહાર લોખંડની જાળી પર જોખમી હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા. રાજકારણીઓના નામ વટાવી મેરેથોનના આયોજકો બેફામ બન્યા છે. દોડવીરો પાસે પણ મેરેથોનમાં દોડવા માટે તગડી ફી વસૂલી હતી. પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ લાજવાના બદલે ગાજ્યા છે. જ્યારે આયોજક કમાણી કરી રહ્યું છે તો વડોદરા મહાનગરપાલિકાને કમાણીનો 50% ભાગ આપવો જોઈએ. પરંતુ આયોજકો સ્પોન્સરો પાસે નાણાં લે છે. જે પણ દોડવીરો આવે છે મેરેથોનમાં એના પણ નાણાં લે છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાને કંઈ આપી નથી રહ્યા. બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક છે. જે શહેરના લોકો માટે થતી હોય ને એમાં પછી આવક જાવકનો હિસાબ ના હોય. ધાર્મિક હોય તો એ ધાર્મિક એનો પણ એક અલગ વ્યૂ હોય. અને આ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે એમાં લગભગ 1 લાખથી ઉપર લોકો ભાગ લઈ રહ્યા છે અને એમાં આ શહેર માટે જ આ ઇવેન્ટ થઈ રહી છે. એટલે એવી કોઈ બીજી બાબત આમાં વિચારવી ના જોઈએ એવું માનું છું. વાત કહેવાય, પણ એની સાથે સાથે ક્યાંક તો એવું લાગી રહ્યું છે કે જે નીતિ નિયમો છે એને કંઈક વારીને કચરાના ડબ્બામાં નાખી રહ્યા છે. જે પ્રમાણે પરમિશનો આપવામાં આવી છે, જે બી હોય કે બેનર્સ હોય કે હોર્ડિંગ્સ હોય, અને એના અગેન્સ્ટની અંદર જરૂરત કરતાં વધારે બેનર્સ લગાવવા. આજે તમને કહી દઉં કે આજે કોઈ પણ સામાજિક સંસ્થા હોય એને કોઈ બેનર લગાવવો હોય તો એને પેમેન્ટ એને ચૂકવવું પડે.
અત્યારે તો એવું તો હું દયાધર્મમાં થઈ રહ્યું છે કે કોર્પોરેશન આને બધું ફ્રીમાં જ આપી રહ્યું છે. અને બીજી તમને વાત કહી દઉં કે જે પ્રમાણે આ મેરેથોન જે કરવામાં આવે છે, ખરેખર હું તો ક્યાંક કહીશ કે આવનારા સમયની અંદર જે પ્રમાણે મેરેથોન થયા પછી જે અન્ય સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. બનાસકાંઠાના દાંતાના ભેમાળમાં ગ્રામજનોએ ફરીથી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ડામર પ્લાન્ટ સામે કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ રેલી કાઢી હતી. પ્રદૂષણ દૂર કરવાની માંગ સાથે ગ્રામજનોએ પ્લાન્ટ સુધી રેલી કાઢી. 5 પ્લાન્ટ સામે કાર્યવાહી કરાઈ છે. અન્ય 7 પ્લાન્ટ સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવી? ગ્રામજનોએ બીમારી અને પ્રદૂષણના ખતરાને લઈને તંત્રને અપીલ કરી છે. ધૂળની ડમરી અને પ્રદૂષણથી બીમાર પડી રહ્યા છે ગ્રામજનો. કરોડોના ખર્ચે બનાવેલ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે જર્જરિત થયો છે. અંદાજિત 2200 કરોડના ખર્ચે બનાવેલ હાઈવે પર તિરાડો પડી ગઈ છે. ટોલબૂથથી માત્ર 1 કિલોમીટરના અંતરમાં જ તિરાડો પડી ગઈ છે. 1 વર્ષ પહેલા બનાવેલ બ્રિજમાં તિરાડો પડતા સવાલો ઉઠ્યા છે. બોટાદમાં ખાનગી મેડિકલ સ્ટોર પર મોટો આરોપ લાગ્યો છે, જેમાં બિલમાં સરકારી હોસ્પિટલના એમઓના નામનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. એમઓના રેફરન્સ લીધું હોવાનું સામે આવતા મામલો સામે આવ્યો. દર્દીએ દવાનું બિલ ચકાસ્યું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. જે ડોક્ટરે દવા લખી આપી હોય તેનું જ નામ લખવું ફરજિયાત હોય છે. छोटी बात है नहीं होगा ये अपनी मनमर्जी से करे છે એવા કોઈ સરકારી આર્ડર નથી અને કોઈ મેડિકલ ઓફિસર રીતે બહાર પ્રિસ્ક્રિપ્શન કરતા નથી. કારણ કે કોના બિલની અંદર જનરલી જે દર્દી દવા લેવા આવતું હોય છે એના પ્રિસ્ક્રિપ્શન ઉપર જે ડૉક્ટરોનું નામ હોય છે એને એઝ અ રેફરન્સ અમે જનરલી તે ડૉક્ટરના નામ લખતા હોઈએ છીએ. જો એ દવા બોટાદના પાયલ રોડ ઉપર આવેલ ન્યૂ ડાયમંડ મેડિકલ ઉપર હું દવા લેવા ગયો હતો અને પછી બિલમાં માંગ્યું તો બિલ માંગતાની સાથે ઉપર લખેલું આવ્યું હતું એમઓ સોનાવાલા હોસ્પિટલ. પછી હું ગયો સોનાવાલા હોસ્પિટલ અને ત્યાં માહિતી મેળવી કે આ એમઓ સોનાવાલા હોસ્પિટલ લખેલું આવે છે, શું તમે આવી કોઈ ઓથોરિટી તમે એમને આપેલી છે? રાજકોટમાં તન્ના સ્પોર્ટ્સ એકેડેમીના જમીન વિવાદ મામલે કલેક્ટર તંત્ર અચાનક જ નરમ પડ્યું. ખેતીની જમીન પર ગેરકાયદે સ્પોર્ટ્સ ક્લબ ખડકી દીધું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તન્ના સ્પોર્ટ્સ ક્લબને કલેક્ટરે શરત ભંગની નોટિસ આપી હતી. કલેક્ટરે તન્ના સ્પોર્ટ્સ ક્લબને સાંભળવા માટે સમય પણ આપ્યો હતો. નોટિસ બાદ હવે સાંભળવાનો સમય આપતા ચર્ચા શરૂ થઈ છે. કલેક્ટરે હિયરિંગ માટે 20 દિવસનો સમય આપ્યો છે. રાજકોટમાં બાલાજી હનુમાન મંદિરના બાંધકામને સરકારની મંજૂરી મળી છે. ભૂપેન્દ્ર રોડ સ્થિત બાલાજી હનુમાન મંદિરના બાંધકામને મંજૂરી મળી છે. રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં એનઓસી આપ્યું છે. રાજ્ય સરકારે એનઓસી આપતા મંદિરનું અધૂરું કામ આગળ વધ્યું છે. કે ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે એમને ફ્રી ઓફ વિદ્યા વ્યવસ્થા કરવાની એના માટેનું આ એક સંકુલ તૈયાર થતું હતું અને થોડીક કંઈક ક્વેરી હતી એ સોલ્વ થઈ ગઈ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ડિજિટલ હાજરી ફરજિયાત કરવામાં આવી છે. આજથી ડિજિટલ હાજરી કર્મચારીઓ માટે ફરજિયાત થઈ છે. કર્મચારી મંડળે ડિજિટલ હાજરીનો વિરોધ નોંધાવ્યો છે. ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાનો સરકાર દ્વારા પરિપત્ર થયેલો છે. તે અનુસંધાને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સહિત તમામ મંડળોએ વિરોધ નોંધાયેલો છે. જેમાં કર્મચારીઓના મોબાઈલનો ઉપયોગ પર્સનલ મોબાઈલનો ઉપયોગ થવાનો હોવાથી તેના ડેટા ચોરીથી લઈ જુદા જુદા ભયો રહેલા હોવાથી દાહોદમાં આધાર કાર્ડ માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. નવા આધાર કાર્ડ માટે ટોકન સિસ્ટમ હોવાથી લાઈન લાગી ગ્રામીણ વિસ્તારના લોકો પોસ્ટ ઓફિસ બહાર સૂવા માટે મજબૂર બન્યા છે. ઘર બહાર છોડીને લોકો મોડી રાતથી જ લાઈન લગાવી અને બહાર ઉભા રહ્યા. આધાર કાર્ડ માટે 5-5 દિવસથી લોકો લાઈનમાં છે. એક દિવસમાં માત્ર 50 ટોકન મળતા હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. વલસાડમાં નિવૃત્ત સિનિયર સિટીઝન બન્યા છે ડિજિટલ એરેસ્ટનો શિકાર. સિનિયર સિટીઝન દંપતીને 3 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા. ગઠિયાઓએ સીબીઆઈ ઓફિસરના નામે 74 લાખ રૂપિયા પડાવ્યા છે. મની લોન્ડરિંગના કેસમાં સંડોવણી હોવાનું કહી ધમકાવવામાં આવ્યા હતા. સાયબર ગઠિયાઓએ વિડીયો કોલ કરી દંપતીને ધમકાવ્યા હતા. બાવળા નગરપાલિકાના મતદારોમાં ભારે રોષ વ્યાપ્યો છે. વોર્ડ નંબર 7ના રત્નદીપ સોસાયટીના સ્થાનિકોમાં ભારે રોષ છે. સોસાયટીની બહાર
સ્થાનિકોએ બેનરો લગાવ્યા છે. કોઈ પણ પક્ષના ઉમેદવારોએ પ્રવેશ ન કરવા માટેના બેનરો લગાવવામાં આવ્યા. જે પક્ષ સમસ્યાનું નિરાકરણ લાવશે તેને અમે મત આપીશું, સમસ્યાનું હલ નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા. રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. લુખ્ખા તત્વના આતંકથી મહિલા પોલીસ પણ સુરક્ષિત નથી. પોલીસ ચોકીમાં આવી અને મહિલા પોલીસને ધમકાવવામાં આવી છે. એક લુખ્ખા તત્વે પોલીસ ચોકીમાં ઘૂસી અને ધમાલ કરી મહિલા હેડ કોન્સ્ટેબલને અટકાવતા તેને પણ ધમકી આપી. ગૌરવ ખીમસુરિયાનો પોલીસ ચોકીમાં રોફ જમાવ્યું હતું. હેડ કોન્સ્ટેબલે કંટ્રોલમાં ફોન કરતા પોલીસ દોડી આવી હતી. વડોદરાના કુખ્યાત બુટલેગર વિજુ સિંધીની ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધતા બુટલેગરોમાં ખળભળાટ મચ્યો છે. વિજુ સિંધી અને તેની સિન્ડિકેટ સામે 10 વર્ષમાં 500 થી વધુ ગુના નોંધાયા છે. વડોદરા જિલ્લાની એલસીબીએ બુટલેગરો પર તવાઈ બોલાવી છે. કરજણ હાઈવે પર એલસીબીએ સપાટો બોલાવ્યો. એલસીબીએ દારૂ ભરેલા 3 કન્ટેનરો જપ્ત કર્યા છે. 1.5 કરોડના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરવામાં આવી. એક સપ્તાહમાં 5 કેસ કરી 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. વાવ થરાદ સાંચોર નજીક આગની ઘટના ઘટી. એપીએમસી નજીક આવેલ દુકાનમાં આગ લાગી હતી. થરાદ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ટ્યુબ ટાયર પીયુસી પાઇપની મશીનની સામગ્રીની દુકાનમાં આગ લાગી હતી. તો થરાદ ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. ટ્યુબ ટાયર પીયુસી પાઇપની મશીનની સામગ્રીની દુકાન હતી કે જ્યાં આગ લાગતા જ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. વાવ થરાદ સાંચોર નજીક આ આગની ઘટના બની હતી જ્યાં ટ્યુબ ટાયર પીયુસી પાઇપ મશીનની આ સામગ્રીની દુકાન હતી જેમાં આગ લાગી હતી. એપીએમસી નજીક આવેલી આ દુકાનમાં આગ પ્રસરતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્યુબ ટાયર પીયુસી પાઇપની મશીનની સામગ્રીની દુકાનમાં આગ લાગી હતી. સુરતમાં 15મા એન્જિનિયર એક્સપોનું રાજ્ય ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇલેક્ટ્રોનિક્સ એક્સલન્સ રિક્રુગેશન જેવી મશીનરીના એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં એક્સપોને ખુલ્લો મુકાયો. વિવિધ મશીનરી સાથેના સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મેયર દક્ષેશ માવાણીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એક જ છત નીચે વિવિધ પ્રકારની મશીનરીઓનું પ્રદર્શન યોજાયું. રાજ્ય ગૃહમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. સુરત પોલીસ કમિશનર કરશે લોકોની પરવાહ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત કરશે લોકોની પરવાહ. કેન્દ્રીય ગૃહમંત્રીનો પરવાહ કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો. જીવ બચાવવા, અકસ્માત અટકાવવામાં કાર્યવાહી, ટ્રાફિકનો કાયદો તોડવામાં આવશે તો પોલીસ ફરિયાદ થશે જેમાં લાયસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે. લોકોના જીવ પોલીસ માટે મહત્વના હોવાનું અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું. જૂનાગઢ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે આપમાંથી ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમાં ટિકિટ માટે વિવાદ થયો હતો. પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂકેલા રજાક હાલાના કોંગ્રેસ પર આક્ષેપ. કહ્યું કે કોંગ્રેસમાં પૈસા લઈ ટિકિટ આપે છે એ વાત સાચી છે. પાર્ટીનું નિષ્ઠાથી કામ કરનારને ટિકિટ નથી આપવામાં આવતી. આપ બહુમતીથી ચૂંટાશે. કોંગ્રેસને લીડ નહીં મળે તેવું પણ કહ્યું. જુનાગઢ મહાનગરપાલિકામાં અમે આજે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલી છે અને હું જુનાગઢ શહેર કોંગ્રેસ માઇનોરિટીનો પ્રમુખ હતો. ચાલુ સિટિંગ કોર્પોરેટર હતો. આજ આ કોંગ્રેસના નેતાઓ જો પૈસા લઈ અને ટિકિટનું વેચાણ કર્યું છે. છેલ્લી ઘડીએ શહેર પ્રમુખે પોતાનું પ્રમુખ પદ અમિત પટેલને આપેલ છે. તે બધી ટિકિટોનું વેચાણ કરેલ છે. કચ્છમાં રાપર નગરપાલિકાની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યા. 23,111 મતદારો 28 ઉમેદવારોને ચૂંટશે. રાપર એમએલએ વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવામાં આવ્યા. પાલિકા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડના 44 સભ્યોએ ફોર્મ ભર્યું. ભાજપના ઉમેદવારોએ મામલતદાર કચેરીએ ફોર્મ ભર્યું છે. જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા. જેતપુર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેતપુર નગરપાલિકાની ચૂંટણી માટે 123 જેટલા ફોર્મ ભરાયા છે.
લોકસભા હોય, વિધાનસભાની હોય કે નગરપાલિકાની અંદર જેતપુર શહેરના મતદારોએ ખોબલે ખોબલે ભારતીય જનતા પાર્ટીને અમારી અપેક્ષાથી પણ સારું પરિણામ કાયમી માટે ચૂંટણીઓની અંદર આપ્યું છે. નગરપાલિકાની અંદર પણ તમામ અમારા ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા છે ને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વિશ્વાસ અપાવું છું કે આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર બોડી બન્યા પછી એક ધારાસભ્ય તરીકે સક્રિય રહી સતત મારી આ વિસ્તારની અંદર ડેવલપિંગ કરવાની જવાબદારી છે. નાના નાના તમામ સમાજો, તમામ જ્ઞાતિ સાથે એને વર્ષોની રાજનીતિની અંદર હંમેશા એક સક્રિય રહી અને જેતપુર શહેર હોય, ગ્રામ્ય વિસ્તાર કે વિધાનસભાની અંદર કામ કરવાના પ્રયાસો કર્યા છે. દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારનું નામ બદલાયું. ભાજપે ઉમેદવારનું નામ બદલતા ભડકાના એંધાણ છે. એક જ પરિવારના લોકોને ટિકિટ આપતા વિવાદ થયો હતો. નિમેશ જોશીનું નામ જાહેર બાદ બીજા દિવસે નામ બદલાયું. નિમેશ જોશીની જગ્યાએ હવે વિશાલ બાલવાણીનું નામ જાહેર કરાયું છે. મૂળ સંઘના પણ કાર્યકર્તાઓ છે, પ્રથમ વર્ગ અને પ્રાથમિક વર્ગ શિક્ષિત પણ છે. એવા બી ઘણા બધા કાર્યકર્તાઓનો અત્યારે ખૂબ જ આક્રોશ છે અને આક્રોશને લઈને ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી પર એની અસર પણ જોવા મળશે. ભૂતકાળમાં ગત નગરપાલિકાની ચૂંટણીમાં પણ સેમ આ જ પરિસ્થિતિ થઈ હતી. અમારા મંત્રી શ્રી ખાબડ સાહેબે પોતાનું વ્યક્તિગત હિત, પોતાના વ્યક્તિગત સંબંધો એને ધ્યાનમાં લઈને ટિકિટો આપી હતી. તેના કારણે પોતે મંત્રી હોવા છતાં પણ દેવગઢ બારિયામાં 11 જ બીજેપીના સભ્યો બન્યા હતા અને 13 કોંગ્રેસના સભ્યો બન્યા હતા. અમદાવાદ મનપાની ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ પટેલે ફોર્મ ભર્યું છે. ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહ્યા. ઘાટલોડિયા મહેસૂલ ઓફિસમાં ઉમેદવારે ફોર્મ ભર્યું. વડાપ્રધાન શ્રી તેમજ અમારા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ હર હંમેશ કહેતા હોય છે કે કોઈ એક કાર્યકર ચૂંટણી લડતો હોતો નથી, સમગ્ર કાર્યકર થઈને આ ચૂંટણી લડતા હોઈએ છીએ અને અમને વિશ્વાસ છે કે અમે જંગી બહુમતીથી જીતી અને ખરા ઉતરીશું. ઘાટલોડિયા વોર્ડની અંદર પંચાયતથી લઈ, નગરપાલિકાથી લઈ અને મહાનગરપાલિકા સુધીના તમામ યુગની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોએ જ આની અંદર શીશ ફાળો આપ્યો છે. ડેવલપમેન્ટની અંદર કંઈ પણ સમસ્યા હોય ઘાટલોડિયા વિસ્તારની તો એ તમામ અમારા બધા જ પૂર્વ હોદ્દેદારોએ આની અંદર પૂરો રસ રાખી અને એને કમ્પ્લીટ કરેલ છે. બોટાદમાં નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીના ફોર્મ ભરાવાના અંતિમ દિવસે તમામ પક્ષોના ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા. બોટાદમાં મધ્યસ્થ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જામશે. વિકાસના મુદ્દાઓને લઈ તમામ પક્ષોએ જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મધ્યસ્થ ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ગતિવિધિઓ પણ તીવ્ર બની. તુરખા અને પાળિયાદ બેઠકની પેટા ચૂંટણી. બોટાદ નગરપાલિકામાં મધ્યસ્થ ચૂંટણીમાં ફોર્મ ભરવા ઉમેદવારો સમર્થકો સાથે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યારે બોટાદ નગરપાલિકા, બોટાદ તાલુકા પંચાયતની, તુરખા તાલુકા પંચાયતની સીટ અને સાથોસાથ પાળિયાદ જિલ્લા પંચાયતની સીટ અને એની સાથે એક રાણપુર તાલુકાની માલણપુર તાલુકા પંચાયત સીટની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે છેલ્લો દિવસ હોય ફોર્મ ભરવાનો, ત્યારે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી વોર્ડ નંબર 9ના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે અને બોટાદમાં 11 વોર્ડના 44 ઉમેદવારોએ હર્ષ ઉલ્લાસ સાથે આજે ફોર્મ ભર્યા છે અને 11 વોર્ડ એની અંદર 20 મહિલા, 22 મહિલા અને 22 જેન્ટ્સ, 44 સભ્ય બોટાદ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી માટે તાલુકા સેવા સદાને પધારી રહ્યા છે. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના અમને વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટીના અમારા દરેક કાર્યકર્તાઓ, ઉમેદવારો જીતવાના છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરસદની મુલાકાત લીધી. વિધાનસભાના નાયબ દંડક એમએલએ રમણભાઈ સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. સીએમએ બોરસદની આણંદ ચોકડી ખાતે નવીન ગેટનું લોકાર્પણ કર્યું છે. તાલુકા પંચાયત ભવન અને સર્કિટ હાઉસનું પણ તેમણે લોકાર્પણ કર્યું. બજેટ 2025 પર સતત સકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. જીસીસીઆઈના ખજાનચી સુધાંશુ મહેતાએ પ્રતિક્રિયા આપી. કહ્યું, 3 સ્તંભો પર ઉભેલું આ એક મહાન બજેટ છે. સુધાંશુ મહેતાએ બજેટના 3 મજબૂત સ્તંભ ગણાવ્યા. મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણાં મૂકતું બજેટ ગણાવ્યું તો ખર્ચની સાથે બચતને પણ વેગ આપતું બજેટ કહ્યું.
સુધાંશુ મહેતા ન્યૂઝીલેન્ડમાં ભારત સીસીઆઈના અધ્યક્ષ છે. બજેટ નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરનારું ગણાવ્યું. બજેટને સર્વસમાવેશી સાથે વિકાસના વિઝનવાળું પણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ એક મહાન બજેટ છે જે 3 મુખ્ય સ્તંભો પર ઊભું છે. પ્રથમ, તે મધ્યમ વર્ગના હાથમાં વધુ પૈસા મૂકે છે. ખર્ચ અને બચતને પણ તે વેગ આપે છે. બીજું કે તે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરીને 2025-26 માટે રાજકોષીય ખાદ્યને 4.4% પર અંકુશમાં રાખે છે. ત્રીજું કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિને ચલાવે છે જે લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી છે. આ ત્રણેય પાસાઓ ઔદ્યોગિક વિકાસને મજબૂત કરવા અને બજારની સહભાગિતાને વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરે છે, જે સ્થિર અને સર્વસમાવેશક પ્રગતિ માટેના વિઝનને આકાર આપે છે. કલોલ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપવાળાએ ફોર્મ ભર્યા. એમએલએ ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી. કુલ 7 વોર્ડમાંથી 6 વોર્ડમાં ઉમેદવારોએ એક સાથે ફોર્મ ભર્યા છે. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. કાલોલ શહેર ભાજપ પ્રમુખને વોર્ડ 3માં મેન્ડેટ ફાળવવામાં આવ્યું. વોર્ડ 3માં ટિકિટ ફાળવતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી. કાર્યકરોની નારાજગી મુદ્દે ધારાસભ્ય ફતેહસિંહે ખુલાસો કર્યો. કોઈ કાર્યકરને નારાજગી ન હોવાનું ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું છે. કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં બીજા દિવસે અમારા 7માંથી 6 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એકી સાથે નગર રેલી કાઢીને નરેન્દ્ર મોદી સાહેબના વિચારધારાને વરેલા અમારા વરિષ્ઠ કાર્યકર્તાઓ, માતાઓ અને નગરજનોના મતદારો આ બધા આજે અને કાલે પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. રાજુલા નગરપાલિકામાં વોર્ડ નંબર 6ના કોંગી ઉમેદવારે ઉમેદવારી કરી. લગ્ન અગાઉ વરરાજા રવજીભાઈ મહેડા નામના ઉમેદવારે ફોર્મ ભર્યું. કોંગી ઉમેદવારે રવજીભાઈ મહેડા લગ્ન અગાઉ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, વીરજીભાઈ ઠુમ્મર, ટીકુભાઈ વરુપણા દરમિયાન ઉપસ્થિત રહ્યા. વલસાડ જિલ્લામાં ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના આજે અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. વલસાડના ધારાસભ્ય ભરત પટેલની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. નગરપાલિકાના સંદર્ભમાં 11 વોર્ડમાંથી 44 ઉમેદવારો જે પાર્ટીએ પ્રદેશની પાર્લામેન્ટરી અને સંગઠનને જે નક્કી કર્યા છે એના ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યા છે. મને પાર્ટી દ્વારા બીજી વખત પણ ટિકિટ મળી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ઉમેદવાર તરીકે અપક્ષમાં નોંધાવી છે. હાલમાં અમે ભાજપ માંગીએ તો અમને મળી નથી અને અમે ભાજપની ટિકિટ માંગી હતી ને મળી નથી. તે માટે અપક્ષમાં કરીને વોર્ડ નંબર 7ની સેવા. સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકા તમામ 7 વોર્ડ માટે પણ ચૂંટણી જાહેર થઈ છે, જેના ફોર્મ ભરવાના અંતિમ દિવસે થાન મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના તમામ વોર્ડના 28 ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જંગી બહુમતીથી જીતી એવી અમે લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ. અમારા પાર્ટી દ્વારા આજે 28 ઉમેદવારોને મેન્ડેટ આપી અને અમે આજે ફોર્મ ભરી રહ્યા છીએ. ત્યારે અમને સૌને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસ અને સર્વ જ્ઞાતિને સાથે રહીને ચાલનારી આ પાર્ટી છે. એટલે આ થાનગઢની નગરપાલિકામાં થાનગઢના લોકોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસ ઉપર વિશ્વાસ મૂકીને અગાઉ 28 ઉમેદવાર જાહેર કરી અને 28ના ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં અમારી કોંગ્રેસ શાસિત નગરપાલિકા આવશે એવો અમને થાનની જનતા ઉપર વિશ્વાસ છે. જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. જાફરાબાદ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક પર ઉમેદવારી નોંધાવવામાં આવી. ગત ચૂંટણીમાં ભાજપની બિનહરીફ જીત થઈ હતી. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણી જંગ થશે. તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.